હવે આપણે પ્રાયોગિક ભૂલની વાત કરી ગયા હતા. પ્રયોગ દરમિયાન પ્રયોગકર્તા અને પ્રયોગપાત્ર દ્વારા અપૂરતા નિયંત્રણને કારણે જે ક્ષતિ કે ખામી ઉદ્ભવે છે એને પ્રાયોગિક ભૂલ કહેવાય છે, એક્સપેરિમેન્ટલ એરર કહેવાય છે. જ્યારે પ્રયોગનું કાર્ય કરવાનું હોય ત્યારે આવી ભૂલ છે એ થતી જ હોય છે. કયા પ્રકારની ભૂલ થાય છે તેમાં આપણે એ પણ જોઈ ગયા હતા કે પહેલી ભૂલ હતી સતત કે સ્થિર ભૂલ, કે જે સમાન દિશામાં થાય છે. સમાન દિશામાં સ્થિર રીતે જે ભૂલ થાય છે એ સતત ભૂલ છે. મુલ્લરનો પ્રયોગ છે એનું બહુ મહત્વનું ઉદાહરણ છે કે પ્રયોગ કરતા છે એ જે સાધન છે એમાં પરિવર્ત રેખા છે એને ચડતા ક્રમમાં પછી ઉતરતા ક્રમમાં ચડતા ઉતરતા એવી રીતે ગોઠવે છે જેથી એના ઉપર નિયંત્રણ થઈ શકે છે. જો સતત ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે અને સતત ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે તો એકધારી સ્થિર ભૂલ થતી જોવા મળે છે, સ્થાન ભૂલ થતી જોવા મળે છે. જે સ્થિર રેખા છે, પ્રમાણિત રેખા છે, એને પણ ડાબી અને જમણી અને ડાબી એવી રીતે મૂકવામાં આવે છે. જો બંને વખત ડાબી બાજુ મૂકવામાં આવે ને સતત જમણી બાજુ મૂકવામાં આવે તો પણ એક પ્રકારની પુનરાવર્તનાત્મક ભૂલ થતી જોવા મળે છે. એટલે સતત કે સ્થિર ભૂલ છે એને દૂર કરવા માટે આ બધું કરવામાં આવે છે, એના ઉપર નિયંત્રણ કરવા માટે આવું કરવામાં આવે છે. સમય ભૂલની વાત પણ મેં તમને કરી કે સ્ટોપવોચની અંદર જ્યારે સમય આપવામાં આવે, કોઈ નિશ્ચિત સમય આપવાનો હોય અને ત્યારે જો આપણે એને ધ્યાનમાં ન રાખીએ અને સમય વધી જાય તો એ ભૂલમાં પરિણમે છે. આપણે ખબર નથી પડતી કે 5-7 સેકન્ડનું શું થશે, પણ જ્યારે આપણે સરેરાશ શોધી છે ત્યારે આપણે એની પ્રતિક્રિયા નિષ્ફળ હોય ત્યારે આપણે એને એ રીતે અલગથી બતાવી શકાય છે અને બાદ કરવી પડે છે. બીજી જે ભૂલની વાત કરવાના છે એ છે યદચ્છ ભૂલ. યદચ્છ ભૂલ એટલે આકસ્મિક ભૂલ. તો સ્વતંત્ર પરિવર્તન સિવાયના કોઈ પરિવર્તનની આધારિત પરિવર્તન ઉપર ક્યારેક ભૂલ થાય છે ને ક્યારેક ભૂલ થતી નથી. તો એવી જે ભૂલ છે એ આકસ્મિક ભૂલ તરીકે ઓળખાય છે, યદચ્છ ભૂલ તરીકે ઓળખાય છે. ઘોંઘાટની તીવ્રતાની શિક્ષણ ઉપર થતી અસર એવો કોઈ પ્રયોગ કરવામાં આવે, જ્યારે જેમ કેમ પ્રકાશની તીવ્રતાની વાત કરી ગયા હતા એવું જ ઘોંઘાટની તીવ્રતાની કારક શિક્ષણ ઉપર થતી અસર. તો એવા પ્રયોગમાં દાખલા તરીકે કોઈ પ્રયોગપાત્ર છે એને એવી જગ્યાએ બેસાડવામાં આવે જ્યાં એક બે જણા વાત કરતા હોય અને એને યાદ રહે છે કે નહીં, તો તે શીખી શકે છે કે નહીં એની માપન કરવામાં આવે. પછી એક પ્રયોગપાત્રને એવી જગ્યાએ બેસાડવામાં આવે જ્યાં 5 થી 10 જણા વાતો કરતા હોય અને એને શીખવાનું કહેવામાં આવે. અને ત્રીજી વ્યક્તિ છે ને એવી જગ્યાએ બેસાડવામાં આવે જ્યાં 50 લોકો છે વાતો કરતા હોય અને શિક્ષણનું કહેવામાં આવે, શીખવાનું કહેવામાં આવે. તો ઘોંઘાટ છે એને કારણે એની અસર થતી જોવા મળે છે, પરિણામ ઉપર અસર થાય છે. વ્યક્તિ શીખી શકતી નથી, વ્યક્તિનું ધ્યાન છે એ કોન્સન્ટ્રેશન છે એ થતું નથી. દર્પણાલેખનની અંદર પણ આકસ્મિક ભૂલ થાય છે. કે દર્પણાલેખનનું જે સાધન છે એમાં આંખ અને હાથનું સંકલન બહુ મહત્વનું છે. અરીસામાં જોઈને તારક આકૃતિ પસાર કરવાની હોય છે અને અરીસામાં હંમેશા પ્રતિબિંબ ઉલટું પડે છે. એટલે જ્યારે એ કાર્ય કરવા માટે બેસીએ અને ક્લોકવાઇઝ જ્યારે ફેરવાનું થાય ત્યારે દર્પણની અંદર એન્ટી ક્લોકવાઇઝ લાગે છે અને તે સમયે જો જરાક પણ આપણું ધ્યાન જતું રહે તો આવી ભૂલ, આકસ્મિક ભૂલ થતી હોય છે. ઘણીવાર એવું થાય કે એમાં સમય છે એ વધતો જાય છે અને ભૂલ પણ વધતી જાય છે. એ આકસ્મિક રીતે છે. જો બહુ ધ્યાન રાખીએ તો સમય વધે છે, ભૂલ ઘટે છે. તો આકસ્મિક રીતે દર્પણાલેખનના સાધનમાં આવી ભૂલો થતી જોવા મળે છે. અર્થહીન પદોની યાદી શીખવા માટે પણ આકસ્મિક ભૂલ ઉદ્ભવે છે એવું કહેવાય છે. જે એબિંગોસની યાદી છે અર્થયુક્ત અને અર્થહીન શબ્દો, તેમાં અર્થહીન શબ્દો છે એ યાદ કરવામાં બહુ મુશ્કેલી પડે છે અને સળંગ જ્યારે બોલવામાં આવે 10 શબ્દો યાદ કરવાનું કહેવામાં આવે ત્યારે આવી આ પ્રકારની ભૂલો થતી જોવા મળે છે. અને ધ્યાન વિસ્તાર, ટેચિટોસ્કોપ નામના સાધન દ્વારા ધ્યાનનો વિસ્તાર માપી શકાય છે. આપણે ખબર છે તો એ ધ્યાન વિસ્તારમાં પણ અમુક સેકન્ડમાં એ શબ્દો છે, અર્થહીન શબ્દો પસાર કરવામાં આવે છે. તો ત્યારે પણ આવી આકસ્મિક ભૂલ ઉદ્ભવે છે. તો સતત ભૂલ કે સ્થિર ભૂલ અને યદચ્છ ભૂલ, આ બંને પ્રકારની ભૂલ છે એ પ્રયોગની અંદર જોવા મળતી હોય છે. એનાથી ત્રીજો એક નવો પ્રકાર બહાર પડ્યો છે જે પરિવર્ત્ય ભૂલ છે. પરિવર્ત્ય ભૂલની અંદર પ્રયોગપાત્રની વાત ને પ્રયોગકર્તાની વાત આવે છે કે પ્રયોગકર્તાના જે મનોવલણ છે, માનસિક વલણ છે અથવા પ્રયોગપાત્રનું જે વલણ છે એના આધારે જે ભૂલ ઉદ્ભવે છે એ પરિવર્ત્ય ભૂલ તરીકે ઓળખવામાં આવે છે.
જેમાં પ્રયોગકર્તાને પ્રયોગપાત્રની પ્રેરણા પણ બહુ મહત્વની છે, તેનો અનુભવ પણ બહુ મહત્વનો છે. પ્રયોગકર્તાને જો થાક લાગ્યો હશે અથવા પ્રયોગપાત્રને થાક લાગ્યો હશે કાર્ય કરવામાં, તો એને કારણે એને કામ કરવામાં ઈચ્છા નહીં થાય અને કામ એવી રીતે કરે જેથી ભૂલ સર્જાય છે. તો એ પરિવર્તે ભૂલ છે. કંટાળો લાગતો હોય, ફરજિયાત રૂપે કામ કરવાનું હોય, પ્રયોગની અંદર ફરજિયાત રૂપે જો કામ કરવાનું થાય તો પણ આવી ભૂલ ઉદ્ભવે છે. તો પરિવર્તે ભૂલ છે એ પ્રયોગપાત્રના થાક, કંટાળા, પ્રેરણા, અનુભવ અને મનોવલણ ઉપર આધાર રાખે છે. તો પ્રાયોગિક ભૂલની આપણે વાત અહીંયા કરી ગયા. હવે જે આપણે વાત કરવાના છીએ એ પ્રયોગ કાર્યના સોપાનોની વાત કરવાના છે. પ્રયોગ કાર્યના સોપાનો કે પગથિયા, જે સ્ટેપ્સ જેને કહીએ છીએ આપણે, સોપાનો કે પગથિયાની વાત કરવાના છે. એક બીજી વાત વચ્ચેથી લઈને કે જ્યારે પ્રયોગની ચર્ચા કરી છે જ્યારે પ્રયોગની અંદર સ્વતંત્ર પરિવર્તનને હાજર રાખવામાં આવે અને પ્રયોગ કરવામાં આવે તો એવા પ્રકારનું જે જૂથ છે ને પ્રાયોગિક જૂથ કહે છે, અને એ પરિસ્થિતિને પ્રાયોગિક પરિસ્થિતિ કહે છે. અને પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્તનને ગેરહાજર રાખવાનું કહેવામાં આવે અને પ્રયોગ કરવામાં આવે તો એવા જૂથને નિયંત્રિત જૂથ કહે છે, અને એવી પરિસ્થિતિને નિયંત્રિત પરિસ્થિતિ કહે છે. એટલે પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂથ આ બંને વારંવાર આવ્યા કરશે. મેં તમને વાત કરી હતી કે રાત્રિના સમયે કોઈ એક વિદ્યાર્થીને એવું કહેવામાં આવે કે તમે આખી રાત જાગજો અને કાલે સવારે પરીક્ષા આપશો, અને બીજી વ્યક્તિને એમ કહેવામાં આવે કે તમારે સૂઈ જવાનું છે, સવારે ઉઠીને પરીક્ષા આપવાની છે. તો એકમાં સ્વતંત્ર પરિવર્તનને હાજર રાખવામાં આવ્યું, એકમાં સ્વતંત્ર પરિવર્તનને ગેરહાજર રાખવામાં આવ્યું. તો એ પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂથ અથવા પ્રાયોગિક પરિસ્થિતિને નિયંત્રિત પરિસ્થિતિ બતાવે છે. તો આ શબ્દો છે એ વારંવાર એની અંદર આવવાના છે. હવે પ્રયોગ કાર્યના સોપાનો કે પગથિયા, સ્ટેપ્સ, કેવી રીતે પ્રયોગ કરવામાં આવે છે. આપણે 11મા પેપર અને 11 અને 17મા પેપરમાં પ્રયોગની વાત કરવાના જ છીએ અને શરૂ થઈ ગઈ છે. તમને જે જર્નલ આપવામાં આવે છે તો એ જર્નલની અંદર આખો પ્રયોગ લખવાનો હોય છે. તો એના જે મુદ્દાઓ છે એ એના સ્ટેપ્સ જ છે, એના પગથિયા છે, એના સોપાનો છે. સૌથી પહેલો મુદ્દો શું, અને પછી ધીમે ધીમે એ મુદ્દાઓ આગળ વધતા જાય, પગથિયા આગળ વધતા જાય. છેલ્લો મુદ્દો શું આવે તો નિષ્કર્ષ. પહેલો મુદ્દો શરૂઆત સમસ્યા કે ધારણા કે હેતુથી થાય, ને છેલ્લો નિષ્કર્ષ તારણ સુધી ફાઇન્ડિંગની વાત આવે. તો આ બધા જે પગથિયા છે એ એક બીજા સાથે કનેક્ટેડ અને એ એક પછી એક ચડતા જવાના છે, એક પછી એક બાબતો એની અંદર આવતી જાય છે. તો પ્રયોગ કેવી રીતે કરવો એના માટેની મૂળ વાત આ છે કે પ્રયોગ કાર્ય કેવી રીતે કરવું. તો તમે જો જર્નલના મુદ્દાઓ યાદ રાખી દેશો તો તમને ઓટોમેટિક પ્રયોગ કાર્યના સોપાનો પણ યાદ રહી જશે. થોડા ઘણા શબ્દોમાં ફેરફાર છે, બાકી વાત એ જ છે. સૌથી જે પહેલું પગથિયું છે એ પ્રયોગનો હેતુ અથવા પ્રયોગની શું સમસ્યા છે એના આધારે કઈ ધારણા બાંધી શકાય અથવા ધારણા કેમ બાંધવી એ પ્રયોગનું પ્રથમ સોપાન ગણાય છે, પ્રથમ પગથિયું કહેવાય છે. કોઈ પણ કાર્ય કરી છે તો એનો હેતુ હોય છે. અહીંયા જે પ્રયોગ કરવાનો છે એનો હેતુ છે કે આપણે શું સાબિત કરવાનું છે, શું આપણે માપન કરવાનું છે. તો હેતુ જો નક્કી હશે તો પ્રયોગ કરતાને જો નક્કી હશે તો એ પ્રયોગપાત્રને સમજાવી શકશે કે આ પ્રકારનું કામ કરવાનું છે. તો પ્રયોગનો હેતુ છે એ ક્લિયર હોવો જોઈએ અને એના આધારે સમસ્યા કે ધારણા બાંધવામાં આવે છે. દાખલા તરીકે પ્રયોગ હોય મ્યુલર-લાયર, તો મ્યુલર-લાયર દ્રષ્ટિભ્રમ આવું નામ છે પ્રયોગનું. તો એ દ્રષ્ટિભ્રમનું માપન કરવું એ એની ધારણા છે. એટલે પ્રયોગ કરતા દ્વારા મ્યુલર-લાયર દ્રષ્ટિભ્રમનું માપન કરવું એ આખી એક સમસ્યા બની જાય છે, એક ધારણા બની જાય છે. પછી એના આધારે કામ કરવામાં આવે છે. એટલે સૌથી પહેલા એનો હેતુ શું કરવું જોઈએ, શું કરવાનું છે પ્રયોગમાં, તો દ્રષ્ટિભ્રમનું માપન કરવાનું. દાખલા તરીકે રંગ પસંદગી છે, તો રંગ પસંદગીમાં શું, તો રંગ પસંદગીમાં ક્રમાંક પદ્ધતિ અને યુગ્મ તુલના પદ્ધતિ દ્વારા રંગોની પસંદગી કેમ કરી શકાય છે, કયો રંગ વધારે ગમે છે ને કયો રંગ વધારે ઓછો ગમે છે, આ તફાવત નક્કી કરવાનો છે સહસંબંધ દ્વારા. તો આવી રીતે દરેક પ્રયોગનો હેતુ છે એ ક્લિયર પહેલા પ્રયોગ કરતાને હોવો જોઈએ અને એ પ્રયોગ પાત્રને કરાવવો જોઈએ ક્લિયર. ઘણીવાર આપણે એમને હેપેસાઇટલી પ્રયોગ કરવા માટે આવી જઈએ છીએ, કડવા ખાતર કરેલી છે પ્રયોગ, કાંઈ સમજાતું નથી, એમને પ્રયોગ કરી બધા કરે છે.
અને પછી એનું પરિણામ આવે ત્યારે આપણે મૂંઝાઈ જઈએ છીએ કે પરિણામ વિચિત્ર આવ્યું. એનું કારણ કે આપણે પ્રયોગ પોતે બરાબર સમજ્યા નથી, એને સમજાવી શક્યા નથી. એટલે પ્રયોગનું કાર્ય છે એ એકદમ સ્પષ્ટ રીતે સમજવું જોઈએ જેથી ભૂલ ન થાય. અને જો બરાબર ના આવે ત્યાં સુધી પુનરાવર્તન પ્રકારે આપણે આ પ્રયોગનું કામ કરવાનું છે. વારંવાર પ્રયોગનું કામ શીખવાનું જ્યાં સુધી બરાબર આવડે નહીં ત્યાં સુધી. તો હેતુ છે એ ક્લિયર હોવો જોઈએ. એને આધારે ધારણા કે સમસ્યા બનાવી શકાય છે. એટલે આપણે જર્નલમાં તમને ખ્યાલ તો પેલું શીર્ષક છે, પછી સમસ્યા છે, એ આ જ વસ્તુ બતાવે છે. પ્રયોગ કાર્યનો બીજો મુદ્દો છે આવશ્યક સાહિત્ય નો અભ્યાસ. રેફરન્સ જે બહુ મહત્વનું છે. આપણે ખાલી પ્રયોગ કરવા ખાતર કરવાનો નથી, પણ આગળના લોકો છે કે જેણે અભ્યાસો કરેલા છે, એ જ પ્રયોગ વિશે તારણો મેળવ્યા છે, એનો સંદર્ભમાં રેફરન્સ ઉમેરવાનો છે. જે પ્રયોગ છે એમાં દરેક મનોવૈજ્ઞાનિકે કરેલા જે પ્રયોગોના તારણો છે એને આમાં નોંધવાના છે. દાખલા તરીકે ધ્યાન વિચલનનો પ્રયોગ છે તો ગ્લેનના તારણ સાથે એમાં નોંધવાનું છે કે વિધાયક કેટલું આવે છે, તટસ્થ કેટલું આવે છે, નિષેધક અવલોકન કેટલું આવે છે, તો એ નોંધવાનું છે. તો દરેક પ્રયોગની અંદર રેફરન્સ છે એ બહુ મહત્વનું છે. સંદર્ભ સાહિત્ય કે જેને આધારે આપણે કહી શકીએ કે આનું પરિણામ અને મારા પરિણામ વચ્ચે સરખામણી થાય છે કે નહીં, અથવા તો એનું પરિણામ મારું પરિણામ સરખાવવાનું છે. તો દરેક પ્રયોગ છે, દરેક સંશોધન છે કે જેની અંદર આવા રેફરન્સ છે એ બહુ મહત્વના છે. અગાઉ જેણે પ્રયોગો કરી લીધા છે, અગાઉ જેણે સંશોધન કરી લીધું છે, તો એના અભ્યાસો આમાં ટાંકવામાં આવે છે. તો જે તે મનોવૈજ્ઞાનિકોના નામ છે, એના અભ્યાસો, એના તારણ છે એ આમાં ટાંકી અને આખો એક પૂર્વ ભૂમિકા બનાવવામાં આવે. જે તમે પૂર્વ ભૂમિકા લખો છો એ જ વસ્તુ છે કે જેની અંદર આવશ્યક સાહિત્યનો અભ્યાસ બતાવવામાં આવે છે. જે પ્રયોગ છે એની વ્યાખ્યા પણ આપવામાં આવે છે એની અંદર. દાખલા કે દ્રષ્ટિભ્રમનો પ્રયોગ છે તો ભ્રમની વ્યાખ્યા, ભ્રમના પ્રકારો, એમાં દ્રષ્ટિભ્રમ, એમાં પાછું ભૌમિતિક દ્રષ્ટિભ્રમ છે. તો દરેક વસ્તુ એકદમ ક્લિયર કરવામાં આવે છે જેથી પ્રયોગ કર્તાને ખબર પડે કે આ કયા પ્રકારનું છે અને પ્રયોગપાત્રને એ સમજાવી શકે છે. તો પ્રયોગપાત્રને કોઈ હેતુ સિવાયની વાત સમજાવવાની નથી, તો એની ચાવી ખબર પડી જાય. તમે એને ભ્રમની વાત કરો તો ભ્રમ વિશે જાણી જાય તો એને ખ્યાલ આવી જાય. પણ મૂળ વાત એ છે કે આવશ્યક સાહિત્યનો ઇતિહાસ છે, તો અભ્યાસ છે, સ્ટડી, એની અંદર જુદા જુદા મનોવૈજ્ઞાનિકોના તારણોને અંદર ધ્યાનમાં લેવામાં આવે છે અને પછી આપણા પ્રયોગના પરિણામો સરખાવાય છે. વિદ્યાર્થીઓ પોતપોતાના પરિણામો પણ સરખાવી શકે છે. તો આ બીજો મહત્વનો, જે તમારી પૂર્વ ભૂમિકા કહેવાય. ત્રીજો જે મુદ્દો છે એ પ્રયોગ માટેની યોજના છે. અને યોજના હંમેશા ભવિષ્યકાળમાં હોય છે. આપણે રોજિંદા જીવનમાં ઘણા પ્રોગ્રામો કરતા હોઈએ છીએ, તો આપણે શું કરીએ છીએ? આયોજન કરીએ છીએ, યોજના કરીએ છીએ. દાખલા કે અઠવાડિયા પછી 2 જણાને જમવા કહેવાનું હોય તો બહુ ચિંતા નથી, 2 જણા તો વાંધો ના આવે. અઠવાડિયા પછી 15 જણાને જમવા કહેવાનું હોય તો જરાક વિચારવું પડે કેવી રીતે કરવું. તો અઠવાડિયા પછી 30 જણાને જમવા કેવું છે તો એનું આયોજન કરવું પડશે. કેવી રીતે કરવું, બધાને જવાબદારી સોંપવી પડશે. એવું આની અંદર કે પ્રયોગ કેમ કરવો એની ડિઝાઇન છે, એની યોજના છે એ નક્કી કરવી પડે છે. કેવી રીતે પ્રયોગ કરવામાં આવશે, તો પ્રયોગપાત્રને બોલાવ્યા પછી શું શું કરવામાં આવશે, એને સૂચના આપવામાં આવશે. કયા પરિવર્તો તો છે જ, તો પરિવર્તો કયા લેવામાં આવશે, કયા સ્વતંત્ર આધારિત નિયંત્રિત પરિવર્તો લેવામાં આવશે. પ્રયોગ કેવી રીતે કરવો એની સૂચના અને એની પદ્ધતિ તૈયાર કરવામાં આવશે. કયા પ્રકારના પરિણામ કોષ્ટક તૈયાર કરવાના છે, કયા પ્રકારના આંતરનિરીક્ષણ અહેવાલના પ્રશ્નો અને પરિણામ ચર્ચાના પ્રશ્નો તૈયાર કરવાના છે. કેવી રીતે એની ગણતરી કરવાની છે, કયા આંકડાશાસ્ત્રીય પદ્ધતિ, પ્રયોગો અને આંકડાશાસ્ત્ર ભેગું છે. પ્રયોગો ઉપર પ્રયોગોમાં આંકડાશાસ્ત્ર દ્વારા ગણતરી કરવામાં આવે છે, એટલે વૈજ્ઞાનિક બાબત છે. તો એ બધું યોજનાની અંદર કરવામાં આવે છે, એટલે આયોજન કરવામાં આવે છે. આપણે કોઈ પણ પ્રસંગનું આયોજન કરીએ ત્યારે કેમ અમુક વસ્તુઓ વિચારી લઈએ છીએ. 3 મહિના પછી લગ્ન પ્રસંગ હોય તો આપણે અત્યારથી આગોતરી તૈયારી કરીએ, કારણ કે આપણો પ્રસંગ સારો જાય. કોઈ વ્યક્તિ એવું નથી કે ખરાબ જાય પ્રસંગ, પણ સારો જાય એવું ઈચ્છે છે. તો કેમ વધારે સારો કરો એટલે એનું આયોજન કરે છે, ભવ્ય આયોજન. પછી એના પ્રમાણે અમલમાં મૂકે. ખાલી આયોજન એ મહત્વનું નથી, પણ અમલમાં એની કાર્યવાહી મૂકે છે. તો અહીંયા પણ પ્રયોગ યોજના છે એ બહુ મહત્વની છે. જેમ સંશોધન યોજના છે એમ અહીંયા પ્રયોગ માટેની યોજના બહુ મહત્વની છે. તો યોજના આખી તૈયાર કરવામાં આવે છે કે આ 10 પ્રયત્ન લેવામાં આવશે, કોઈકમાં 5 પ્રયત્ન, કોઈકમાં પ્રયોગપત્ર આધારિત છે, કોઈકમાં 8 પ્રયત્ન જ નક્કી છે, કોઈકમાં 5 પ્રયત્ન જ નક્કી છે. તો એ જેમાં નક્કી છે એ નક્કી છે, જેમાં નક્કી નથી એમાં એ પ્રયોગપત્ર ઉપર આધારિત રાખે છે. તો
તો કેવી રીતે એના રીડિંગ લેવામાં આવશે, કેવી રીતે સૂચના આપવામાં આવશે, આ બધી વસ્તુઓ છે એ ભવિષ્યકાળમાં આપવામાં આવશે. યોજના હંમેશા પ્રયોગપત્રને બોલાવવામાં આવશે. હંમેશા પ્રયોગપત્રને જ્યારે આપણે પ્રયોગશાળામાં બોલાવીએ ત્યારે આવકારપૂર્વક બોલાવવામાં આવશે. પછી એની સાથે સાયુજ્ય સ્થાપવામાં આવશે. કે સાયુજ્ય એટલે શું છે? એક જાતનું અભિસંધાન, એક જાતનું જોડાણ છે. એને ભય નીકળી જવો જોઈએ. એની સાથે ઔપચારિક વાતો કરવાની. બધી કઈ વાતો? તારું નામ શું છે, ઉંમર શું, શું ભણે છે, આપણે બધી ખબર છતાંય પૂછવાનું, જેથી એને પ્રયોગ વિશેનો ભય છે નીકળી જાય. પછી બિંદાસ બેસશે અને પોતાનું પ્રયોગનું કાર્ય કરશે અને તમારી સૂચના સાંભળશે. નહીં તો પ્રયોગમાં મૂંઝાયા કરશે. એટલે આ બધી વાત છે એ યોજનાની અંદર આવે. અને પછી જ્યારે પ્રયોગ પૂરો થાય ત્યારે એને વિદાય કરવામાં આવે છે. તો આ આખું થેન્ક્સ કરીને આભાર માનીને કે એના કારણે પ્રયોગ શક્ય બને. તો યોજના છે એ બહુ મહત્વની છે. ભવિષ્યકાળમાં હોય છે. 3 પ્રકારના મુદ્દા એવા છે કે જે સરખા છે પણ માત્ર કાળ બદલશે. એટલે કે યોજના છે તો ભવિષ્યકાળમાં છે. પછી એના પછીનો મુદ્દો અત્યારે આપણે જોશું એ સૂચના છે. તો સૂચના હંમેશા વર્તમાન કાળમાં આપવાની. અને પછી પ્રયોગ પદ્ધતિ લખશું એ હંમેશા ભૂતકાળમાંથી જશે. પ્રયોગ કરવામાં આવ્યો, કેટલા પ્રયત્ન લેવામાં આવ્યા, એ બધું ભૂતકાળથી જશે. બરોબર? તો આપણે તે પછીનો મુદ્દો જોઈએ. તો પછીનો મુદ્દો છે સૂચના. સૂચના એક નિયંત્રિત પરિવર્ત્ય ગણાય છે. સૂચના હંમેશા નિયંત્રણ માટે. સૂચના ક્યારે અપાય? કે અમુક પ્રકારનું નિયંત્રણ કરવાનું. આપણે ખબર છે કે અહીંયા 4 વિભાગમાં કામ કરવાનું રહેશે, તો એ નિયંત્રણ. તો પ્રયોગપત્ર અંદર સૂચના આપી ત્યારે એને વર્તમાન કાળમાં સૂચના આપવાની. ચાલો આપણે અહીંયા એક સરસ મજાનું કાર્ય કરવાનું છે. હું તમને સૂચના આપું છું અને એ સૂચના તમને બરાબર સમજાઈ જાય તો તમે મને હા પાડજો તો આપણે કાર્યવાહી આગળ કરશું. આવી રીતે વર્તમાન કાળમાં, સાદા વર્તમાન કાળમાં આપણે પ્રેઝન્ટ ટેન્સમાં સૂચના આપવાની છે. એટલે આ વર્તમાન કાળ છે. આગળ છે ભવિષ્યકાળ હતો. અને પછી પદ્ધતિની વાત આવે ત્યારે ભૂતકાળ, કે પ્રયોગપત્રને બોલાવવામાં આવ્યા, 10 પ્રયત્ન લેવામાં આવ્યા, આમ કરવામાં આવ્યું, આમ કરવામાં આવ્યું, ભૂતકાળ થઈ ગયો. તો 3 મુદ્દા છે એ એકના એક છે પણ એમાં કાળ છે એ બદલ્યા કરે છે. તો પ્રયોગપત્રને સૂચના આપવી બહુ મહત્વની. અને સૂચના એવી રીતે આપવી જેથી એને સમજાય. એક જ ઝડપથી આપવી, ઊંચા અવાજે, બહુ ઊંચા અવાજે નહીં. તો પ્રયોગપત્ર સમજે એવી સૂચના આપવી નહીં. ઘણા એટલા મોટેથી સૂચના આપતા બીજાને સમજાય એવું નહીં. એક જ સમાન સૂચના આપવાની છે અને એક જ અવાજમાં, અમુક સ્પીડમાં આપવાની છે. બોલી જશો તો સામેવાળાને ક્યાંય ખબર નહીં પડે. એ પૂછશે કે શું કીધું, શું કીધું. એટલે એને બરાબર સમજાય એ પ્રમાણે સ્વરની અંદર, શબ્દોની અંદર અને એટલી ઝડપે સૂચના આપવાની છે જેટલી ઝડપથી એ સમજી શકે. ધીમે ધીમે સૂચના આપવાની. અને બહુ ધીમેથી નહીં આપવાની જે સાવ સમજી જ ન શકે, એમ લાગે અંગત વાત કરે છે એવું ન થવું. એને સમજાઈ જાય એવી રીતે સૂચના આપણે આપવાની છે. તેનું ડિસ્ટન્સ, બે સ્ટૂલ વચ્ચેનું જેટલું ડિસ્ટન્સ છે એટલું એને સંભળાતું જોઈએ, એ મહત્વનું. તો સૂચના છે એ બહુ મહત્વનું અહીંયા પરિબળ છે. તો પ્રયોગપત્રને આપવાની સૂચના એ વર્તમાન કાળમાં આપવાની છે. દરેક પ્રયોગની અંદર આ વસ્તુ આવવાની. સૂચનાને કારણે પ્રયોગપત્રને ખબર પડી જાય છે કે કયું કામ કરવાનું છે. એટલે સૌથી પહેલા ધારણા, હેતુ ઉપરની ધારણા, પછી આવશ્યક સાહિત્યનો ઇતિહાસ અથવા અભ્યાસ, યોજના એટલે ભવિષ્યકાળમાં, સૂચના એટલે વર્તમાન કાળમાં સૂચના આપવામાં આવે છે. પછી આવે છે ઉદ્દીપકોની રજૂઆત. 5મો મુદ્દો છે ઉદ્દીપકો કે સાધનોની રજૂઆત. જે સાધનો જે પ્રયોગમાં લેવાના છે એની રજૂઆત કરવાની છે. એના વગર તો પ્રયોગ થશે નહીં. મ્યુલર લાયર છે તો મ્યુલર લાયરનું સ્ટેન્ડ, મ્યુલર અને લાયર નામના મનોવૈજ્ઞાનિકે જે સ્ટેન્ડ બનાવ્યું છે દ્રષ્ટિકોણનું, એ સ્ટેન્ડને આપણે મૂકવાનું છે. તો ઉદ્દીપક સાધનની રજૂઆત છે એ બહુ મહત્વની છે. ઉદ્દીપક કે સાધનની રજૂઆત બહુ મહત્વની. રંગ પસંદગીમાં રંગના કટકાઓ છે, યુગ્મ તુલના પદ્ધતિની આખી રંગ ચક્ર છે, સૂચનમાં સૂચનના વજન છે, સાચરમાં યાદી છે, આ બધા સાધનો છે. ઉદ્દીપકની રજૂઆત એટલે સાધનોની રજૂઆત કરવામાં આવે છે. સાધનો હશે તો જ પ્રયોગ થશે. સ્ટોપ વોચ જ્યાં લેવાનું ત્યાં સ્ટોપ વોચ, સ્ટોપ ક્લોક છે જ્યાં લેવાનું ત્યાં સ્ટોપ ક્લોક, કાગળ, પેન્સિલ, પડદો એ પણ સાધન છે. આ બધી રજૂઆત કરવાની. કોઈ એક સાધન ભૂલાઈ જશે તો પ્રયોગનું કાર્ય અટકી જશે. એટલે જે પ્રયોગમાં સ્ટોપ વોચ છે તો એ રાખવાનું, જે પ્રયોગમાં જે એના મૂળ સાધનો છે એ રાખવાના. તો આવી રીતે આખી એક સાધન સામગ્રીની રજૂઆત કરવામાં આવે છે, ઉદ્દીપકની રજૂઆત કરવામાં આવે છે. બરોબર? તો ઉદ્દીપકોની કે સાધનની રજૂઆત એ બહુ મહત્વની છે. અને ઉદ્દીપક અને સાધનની રજૂઆતની સાથે સાથે એની સાથે સંકળાયેલું છે પ્રતિક્રિયાની નોંધ. એ પણ બહુ મહત્વનું છે. પ્રતિક્રિયાની નોંધ કરવામાં આવે છે. જે પ્રતિક્રિયા પ્રયોગપત્ર આપે છે એ નોંધવાની છે.
એના રીડિંગ છે એ પરિણામ કોષ્ટકમાં લખવાના છે. આપણે ધારો કે સાચરનો પ્રયોગ છે તો ઉદ્દીપક શબ્દ બોલે સામે પ્રતિક્રિયા આપણે નોંધવાની છે. આપણે એને કહીએ કે હું ઉદ્દીપક શબ્દ બોલીશ, તમે પ્રતિક્રિયા બોલો, એ આપણે નોંધવાની છે અને એનો સમય નોંધવાનો છે. તો આ રીતે પ્રતિક્રિયાની નોંધ છે એ પણ મહત્વની છે. ઉદ્દીપકની રજૂઆત અને સામે પ્રતિક્રિયાની નોંધ કરવી એ પણ બહુ મહત્વની વાત ગણાય છે. પડદો છે એ નિયંત્રણ માટે રાખવાનો છે. ઘણા પડદો હટાવીને બેસતા હોય, એવું નથી. પ્રયોગ પડદો તો રાખવાનો જ છે. પડદો કાંઈ એટલા માટે કે આપણે જે પ્રતિક્રિયાની નોંધ કરીએ છીએ એ આપણે જાણીએ છીએ, આપણે એના વિશે ખરાબ નથી લખતા, પણ એનું જે પરિણામ છે આપણે લખીએ છીએ અને એ પરિણામ એ ન જોઈ જાય એ વધારે સારું છે. કારણ કે એ પરિણામ ઉપરથી આપણે પ્રયોગનું તારણ કરશું, તૈયાર કરશું. એ હમણાં એને કહેવાનું નથી. એટલે આપણે શું કરીએ છીએ કે પડદો રાખીએ છીએ અને પડદાને કારણે આપણું નિયંત્રણ કરી શકે છે. જે પ્રતિક્રિયાની નોંધ છે એ આપણે કરવાની રહે છે. એટલે ઉદ્દીપકની રજૂઆત થાય, પછી એના આધારે પ્રતિક્રિયાની નોંધ થાય છે. દાખલા તરીકે મ્યુલરનો પ્રયોગ છે તેમાં એ 130 એ જે ગોઠવે તેમાં 130 મિલીમીટર આવ્યું તે આપણે નોંધવાનું છે, 155 આવ્યું તે આપણે નોંધવાનું છે, 140 મિલીમીટર આપણે નોંધવાનું છે. તો જે સાધનની ગોઠવણી છે રજૂઆત પછી એની પ્રતિક્રિયા આપણે નોંધવાની છે. ઉદ્દીપક શબ્દ બોલીએ, પ્રતિક્રિયા આપે એ નોંધવાની છે. સૂચનમાં ગોઠવે છે તો એ ગોઠવે કેટલા છે, કેવી રીતે છે, એના આધારે આપણે એના નોંધવાના છે કે કેટલા ભારે પ્રયત્ન છે. તો આવી રીતે પ્રતિક્રિયાની નોંધ કરવાની રહે છે. તે પછી છે તે પછી સાતમું છે પરિવર્ત્યો. જે પરિવર્તનની આપણે વાત કરી ગયા છીએ બધા પરિવર્ત્યો આની અંદર આવે છે. સ્વતંત્ર પરિવર્ત્ય, આધારિત પરિવર્ત્ય અને નિયંત્રિત પરિવર્ત્ય. આ ત્રણ પરિવર્તન આવે છે. દરેક પ્રયોગના નિયંત્રિત પરિવર્તનો પોતાના તો છે અને બીજા જે નિયંત્રિત પરિવર્તન છે કે ઘોંઘાટ ન થવું જોઈએ, હવર જવર ન થવી જોઈએ, એ તો છે જ. પ્રયોગ કરતા સિવાય કોઈ પ્રયોગ કરતા સિવાય કોઈ બેસવું નથી પ્રયોગની અંદર, નહીં તો નિયંત્રણ થતું નથી. તો એ વસ્તુ બહુ મહત્વની. સાથે સાથે પ્રયોગના જે નિયંત્રિત પરિવર્તન છે એ પણ છે કે ભૂલભુલામણી છે તો ભૂલભુલામણી છે એ ઊંધી રાખવાની, ઉલટી રાખવાની. સીધી રાખશો તો એ જોઈ જશે. સૂચનના જે વજનો છે એ વજનો જોઈને પહેલા ગોઠવી દેવાના છે, પછી પ્રયોગ પાત્રને બોલાવવાના છે. નહીં તેના દેખતા ગોઠવશો તો શું ગોઠવે છે? તો આપણું નિયંત્રણ. સ્વતંત્ર, તો પ્રયોગ કરતા જેમાં ફેરફાર કરી શકે એ સ્વતંત્ર. તો મિલોલાયનનું જે સાધન છે કે દર્પણાલેખનનું જે સાધન છે કે રંગ પસંદગીનું સાધન છે, એમાં જે કામ તમારાથી કરવાનું છે એ એમને કરવાનું છે, એની રજૂઆત કરવાની છે. સ્વતંત્ર પરિવર્તન હશે તો જ પ્રયોગ થશે. પછી આધારિત પરિવર્તનની ગણતરી થવાની છે કે ભાઈ શું ભૂલ આવી, શું પ્રમાણિત રેખા ક્યાં ગોઠવી, રંગ પસંદગીમાં કયો ક્રમ શું આપ્યો, યુગ્મ તુલના પદ્ધતિ પ્રમાણે શું રિઝલ્ટ આવ્યું. તો આ રીતે આખું આધારિત પરિવર્તન થશે અને નિયંત્રિત પરિવર્તન. તો આવી રીતે ત્રણ પરિવર્તનની વાત પણ આની અંદર આવી જાય છે. એટલે સૌથી પહેલો મુદ્દો પ્રયોગ યોજનાનો, પ્રયોગનો કાર્યનો પગથિયાનો સૌથી પહેલો મુદ્દો કયો હશે? તો ધારણા, હેતુ પ્રમાણે ધારણા કરવી, આવશ્યક સાહિત્યનો અભ્યાસ કરવાનો. પછી ત્રીજો મુદ્દો હતો પ્રયોગની યોજના નક્કી કરવી, પછી સૂચના, પછી ઉદ્દીપકોની સાધનોની રજૂઆત, પછી પ્રતિક્રિયા નોંધ અને પરિવર્તન. જેટલા મુદ્દાઓ છે આપણે વારાફરતી આપણે જોતા જશું. હજી 7 મુદ્દા, હજી બાકીના 4-5 મુદ્દાઓ બાકી છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. તો પ્રયોગ છે એ જ્યારે કરીએ છીએ ત્યારે પ્રયોગ કરેલા સોપાનો મગજમાં યાદ રાખજો. તો જર્નલ ઉતારો ત્યારે તમે જે વસ્તુઓ યાદ રાખો છો એ પગથિયાં છે, સોપાનો જ છે. જર્નલમાં કદાચ આડું લખાઈ જાય થોડું ઘણું તો ચાલે, પણ જ્યારે તમે પ્રયોગ કરશો ત્યારે જે લખવાનું છે એ બહુ ક્લિયર લખવાનું છે અને એના પ્રમાણે પ્રયોગનું કામ થશે. એટલે પહેલું સોપાન એ હેતુ છે, સમસ્યાને ઓળખવાનું છે, અને છેલ્લું છે એ નિષ્કર્ષ કે તારણનું છે. બરોબર? તો આપણે અહીંયા આ પ્રશ્ન અટકાવીએ છીએ. થેન્ક યુ.